આજે આપણે એ જોઈશું કે વોટર સોફ્ટવેરને રીજનરેશનની પ્રોસેસ કેવી રીતે કરી રહ્યા છે. સૌ પ્રથમ અત્યારે આપણે વોટર સોફ્ટવેરને રીજનરેશન કરતા હોઈએ ત્યારે રીજનરેશનની કરવાની આપણે પ્રોસેસને વન બાય વન એની કેવી રીતે પ્રોસેસ છે આપણે સ્ટાર્ટ કરીશું. તો પહેલાં આ આપણું મલ્ટીપોટ વાલ છે. મલ્ટીપોટ વાલની અંદર 3 ઓપ્શન છે. ઓપ્શન એ સર્વિસ, ઓપ્શન 2 રીજનરેશન, ઓપ્શન 3 રિંગ્સ. બરાબર. આ આપણી ઇનલેટની લાઇન છે. ઇનલેટની લાઇનનો વાલ છે. આ ઇનલેટ વાલ કહેવાય છે જે ઇનલેટની લાઇનમાં છે. બરાબર. આ આઉટલેટની લાઇન કહેવાય છે, આઉટલેટનો વાલ છે. ઇનલેટ આઉટલેટમાં 2 વાલ આપેલા છે. આ આપણી બ્રાયન સોલ્યુશનની વાલ છે કે જે મીઠું ખેંચે છે. આ એનો વાલ છે. જ્યારે સર્વિસમાં હોય ત્યારે આ વાલ બંધ હશે. જ્યારે તમારો સોફ્ટવેર જે છે એ સર્વિસમાં હશે તો આ કન્ડિશનમાં હશે. સર્વિસમાં મતલબ શું થયું છે કે તમને સોફ્ટ પાણી આપવાનું ચાલુ રહે છે, એને સર્વિસમાં કહે છે. રીજનરેશનની પ્રોસેસ હવે સર્વિસમાંથી સમજો કે એનો અમુક ટાઈમ થઈ ગયો હોય, સમજો કે આપણે 1.5 લાખ લીટરની કેપેસિટી છે તો રોજનું 50,000 લીટર આપણે વપરાય છે તો 3 દિવસે 1.5 લાખ લીટર પાણી વપરાઈ જશે તો 1.5 લાખ લીટરે આપણે એનું રીજનરેશન આવે છે. તો અત્યારે આપણને 3 દિવસ થઈ ગયા છે, 1.5 લાખ લીટર પાણી વપરાઈ ગયું છે એટલે હવે આપણે એને રીજનરેશન કરી રહ્યા છીએ. રીજનરેશન કરવા માટે પહેલાં શેની જરૂર પડશે તો રીજનરેશન બ્રાયન સોલ્યુશન ટેન્ક છે એ ટેન્કમાં આપણે પહેલાં મીઠું નાખવું પડશે. એની અંદર આપણે 75 કિલો મીઠું નાખવાનું છે. 75 કિલો મીઠું નાખી અને એ ટેન્કને પાણી વડે ભરવાનું છે, સોફ્ટ પાણી વડે. એટલે એ ટેન્કને આખી ફૂલ ભરશો. 500 લીટરની ટેન્ક છે તો 500 લીટર પાણી ભરશો તો આજે 75 કિલો મીઠું છે 500 લીટર ટાંકીમાં ઓગળી ગયું. બરાબર છે. એ આપણે સોફ્ટવેરનું રીજનરેશન કરતા હોય એના અમુક કલાકો પહેલાં અથવા તો આગલા દિવસે કરી શકાય છે. કે એટલે એમાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે મીઠું પાણીમાં બરાબર ઓગળી ગયું છે કે નહીં. મીઠું પાણીમાં બરાબર ઓગળી ગયું છે. હવે આપણે એને રીજનરેશનની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. રીજનરેશનની પ્રોસેસ સ્ટાર્ટ કરવા માટે આપણે પહેલાં સૌ પ્રથમ શું કરીશું તો આઉટલેટ વાલ જે છે જે આપણે સોફ્ટ પાણી માટે છે એ વાલને આપણે બંધ કરીશું. કારણ કે મીઠાવાળું પાણી આપણે ટાંકીમાં ના જાય એટલા માટે આપણે આ આઉટલેટ વાલને પહેલાં બંધ કરીશું. અત્યારે આપણે જોઈ રહ્યા છો કે આઉટલેટ વાલને આપણે બંધ કર્યો છે. હવે આપણે શું કરીશું તો રીજનરેશનની પ્રોસેસ છે તો રીજનરેશનની પ્રોસેસ માટે આપણે આ વાલને ફેરવીશું. રીજનરેશનની પ્રોસેસ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણને એ ચોક્કસ ખાતરી કરવાની જરૂર છે કે આપણે જે મોટર છે મોટર બંધ છે કે નહીં. અત્યારે આપણે જોઈ રહ્યા છો કે મોટર આપણી બંધ છે. હવે અને રીજનરેશન વાલને પાછળ હેન્ડલને પુશ કરી અને ક્લોકવાઇઝ ઘુમાવીને 1 નંબર ઉપરથી 2 નંબર એટલે કે રીજનરેશન ઉપર મૂકી રહ્યા છે. રીજનરેશનના મૂળ ઉપર અત્યારે આપણો વાલ આવી ગયો છે. હવે આપણે શું કરીશું કે મોટર આપણે એની ખાતરી કરીશું કે ભાઈ આપણે રીજનરેશન મૂળ ઉપર છીએ, હા છીએ, અને આઉટલેટ વાલ બંધ છે, ઇનલેટ વાલ ખુલ્લો છે, ઓકે છે. હવે આપણે મોટરને સ્ટાર્ટ કરીશું. આપણે મોટરને સ્ટાર્ટ કરીશું. આ મોટરને આપણે સ્ટાર્ટ કરીશું તો એની અંદરથી એર જશે. મોટરને સ્ટાર્ટ કર્યા પછી આપણે ત્યાં પ્રેશર મોનિટર કરીશું કે કેટલું પ્રેશર છે. એ પ્રેશર આપણે 2.5 kgની આસપાસ અત્યારે આપણું પ્રેશર છે. 2.5 kgની આસપાસ પ્રેશર હશે ત્યારે એ મીઠું ખેંચવા માટે સક્ષમ થાય છે. અને મીઠું ખેંચવા માટે પ્રેશરની જરૂર છે, વેક્યુમ ક્રિએટ કરે છે. માની લો કે 1-2 મિનિટ થઈ ગઈ છે મોટર ચાલુ કર્યા અને ત્યાં પ્રેશર જનરેટ થઈ ગયું છે એટલે આપણે હવે આને ઓન કરીશું. વાલને બ્રાયન સોલ્યુશન વાલને ઓન કરીશું. બ્રાયન સોલ્યુશન વાલને ઓન કરીશું એટલે મીઠું ખેંચવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. અત્યારે આપણે એ ધ્યાન રાખવાનું છે કે મીઠું ખેંચવાની જે પાઇપ છે એ પાઇપ નીચે બોટમ સુધી અડેલી હોવી જોઈએ. એક આવો કોક આવે છે વજનવાળો એ લગાડી દઈએ તો અંદર પડી જ રહેશે. આ રીતે આપણે સમજો મીઠું ખેંચાઈ જાય છે એ જ્યાં સુધી ટાંકી ખાલી ના થાય ત્યાં સુધી આપણે રીજનરેશન પ્રોસેસને ચાલુ રાખવાની છે. આ રીતે તમે રીજનરેશન પ્રોસેસ ચાલુ રાખશો એટલે તમને હાર્ડલી કદાચ અડધો કલાક 30 મિનિટની આસપાસનો ટાઈમ જશે. 30 મિનિટથી 45 મિનિટનો આસપાસનો ટાઈમ જશે. બધું જ મીઠું ખેંચાઈ જાય છે એટલે આપણે શું કરીશું કે મોટરને પહેલાં બંધ કરીશું. પહેલાં મોટરને બંધ કરીશું. મોટરને બંધ કર્યા પછી પહેલાં આપણે મીઠાવાળો વાલ છે મીઠાવાળા વાલને બંધ કરીશું. મીઠા વાલને બંધ કર્યા પછી રીજનરેશન મોડથી અત્યારે જે મીઠું અંદર સોફ્ટવેરમાં આવી ગયું છે એને આપણે રિન્સ ધોવું પડશે. એટલા માટે આપણે રીજનરેશન ઉપરથી રિન્સ મોડ ઉપર જઈશું જે 3 નંબર છે. અગેઇન વાલને મલ્ટીપોટ વાલના હેન્ડલને પાછળ પુશ કરી અને ક્લોકવાઇઝ નેક્સ્ટ સ્ટેપ સુધી જવાનું છે. તો રિન્સ ઉપર આપણે આવી જઈશું. આપણે અત્યારે સોફ્ટવેરનું આઉટલેટ વાલ જે છે એ આપણે બંધ જ રાખવાનું છે કારણ કે આપણે અત્યારે આ પાણી બધું ડ્રેઇનમાં નીકળીશું. હા, એટલે હવે આપણે એને મોટરને સ્ટાર્ટ કરીશું. એટલે આ બધું જ પાણી જે મીઠાવાળું પાણી છે
એ બધું જ ડ્રેન મારફતે બહાર જશે. કેટલી મિનિટ ચાલુ રાખો? આ 5 મિનિટ સુધી ચાલુ રાખવાનું. રિન્સનું છે એ 5 મિનિટ સુધી રાખવાનું, એટલે 5 મિનિટમાં તમારે લગભગ બધું મીઠાવાળું પાણી છે એ નીકળી જશે. कल का डला वो उसी दिन का डला है 2 बोल 5 મિનિટ રિન્સ કર્યા પછી આપણને હવે મોટરને બંધ કરીશું. મોટરને બંધ કર્યા પછી આપણે એને અગેઇન સર્વિસ મોડ ઉપર લાવી દઈશું. એક નંબર ઉપર. अभी नहीं आया अब आया હવે 1 નંબર સર્વિસ મોડ ઉપર આવી ગયા પછી આપણે શું ખાતરી કરીશું કે ભાઈ બ્રાન્ચ સોલ્યુશનનો વાલ્વ બંધ છે, સર્વિસ મોડ ઉપર આવી ગયો છે, ઇનલેટ વાલ્વ ખુલ્લો છે, આઉટલેટ વાલ્વ બંધ છે. તો આઉટલેટ વાલ્વને આપણે ખુલ્લું, કારણ કે હવે આપણે સર્વિસમાં સોફ્ટ પાણી આપણી સોફ્ટ વોટર ટેન્કમાં લેવાનું છે માટે. આઉટલેટ વાલ્વને ખોલ્યા પછી આપણે મોટરને સ્ટાર્ટ કરીશું. મોટરને સ્ટાર્ટ કરીશું એટલે સોફ્ટવાળું પાણી જે છે એ બધું આપણે સોફ્ટવાળી ટેન્કમાં આવવાનું ચાલુ થઈ જશે. આ રીતે જ આપણી કમ્પ્લીટ પ્રોસેસ છે એ પૂરી થઈ જશે. अरे